તો આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળવાની છે। બીજી તરફ રાજ્યમાં વરસાદની સ્થિતિ મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે। પાક નુકસાની અને વાવેતર અંગે કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થશે। વ્યાજખોરો સામે કાર્યવાહીની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। આ સિવાય શિક્ષણ, આરોગ્ય, મહેસૂલના પડતર પ્રશ્નો અંગે પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। દર બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળતી હોય છે, તેમ આ બુધવારે એટલે કે આજે પણ કેબિનેટ બેઠક મળી રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠક મળવાની છે। મહત્વપૂર્ણ મુદ્દાઓ જેમાં વરસાદનો પણ સમાવેશ થાય છે, કારણ કે રાજ્યમાં ચોમાસું જામ્યું છે, એટલે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। આ સિવાય જે પાક નુકસાની અને વાવેતર અંગે પણ આ બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવશે। બીજી તરફ વ્યાજખોરો સામે કઈ રીતે કાર્યવાહી કરવી તે પણ આ બેઠકની અંદર ચર્ચાશે। આ સિવાય શિક્ષણ, આરોગ્ય અને મહેસૂલના જે પડતર પ્રશ્નો છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે। સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર છે। મલ્હાર, આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક કયા મુદ્દાઓ પર ચર્ચા થશે? વૈભવી નજર કરવા જઈએ તો મુખ્યમંત્રીની નિરીક્ષણમાં 10:30 વાગે કેબિનેટ બેઠકનો આરંભ થનારો છે। બેઠકની અંદર રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને ચર્ચા જે છે તે કરવામાં આવશે। ખાસ કરીને નજર કરવા જઈએ ત્યારે જે રીતે રાજ્યમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે, પાણીની પરિસ્થિતિ શું છે, ખાસ કરીને ડેમો અને જળાશયોની શું પરિસ્થિતિ છે, તેને લઈને કેબિનેટ બેઠકની અંદર જે છે તે ચર્ચા વિચારણા કરવામાં આવશે। આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવીને જે રીતે સામાન્ય ગરીબ વર્ગના લોકોને વ્યાજખોરો દ્વારા જે હેરાન કરીને મોટી સંખ્યામાં રૂપિયા પડાવી લેવાની ઘટનાઓ જે સામે આવી તેને લઈને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 1 મહિનાથી જે ડ્રાઈવ ચલાવી રહેવામાં આવ્યું છે, તેમાં થયેલી કામગીરીની જે છે તે આ મામલે બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। ઉપરાંત કેબિનેટ બેઠકની અંદર શિક્ષણ, આરોગ્ય જેવા પ્રશ્નોને પણ ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત રાજ્યમાં કૃષિ પાકનું વાવેતર કેટલું થયું છે, ગત વર્ષની સરખામણીમાં કેટલું પાકનું વાવેતર થયું હતું, આ તમામ મુદ્દાઓને લઈને આ કેબિનેટ બેઠકની અંદર જે છે તે ચર્ચા કરવામાં આવશે। બિલકુલ, આભાર મલ્હાર તમામ જાણકારી માટે।